Yes, Babara sir. Yes, Siddharthji. Everyone, good morning. Good morning. અવાજ આવે છે બરાબર? Complete આવે છે. ક્લિયર ને? ક્લિયર એકદમ. થેન્ક યુ. હવે પહેલા તો જો બની શકે ને જો બધા ફ્રી હોય ને તો નોટ અને પેન લઈ લઈએ. લગભગ 80% કન્ડિશનની અંદર લોકો પોતાના રિલેટિવ અપલાઈનને અથવા કોઈને પૂછી અને સારવાર આપતા હોય છે, અથવા પોતાની રીતે સર્ચ કરીને સારવાર આપતા હોય. જે કાયમીને માટે જે વ્યક્તિને સપ્લિમેન્ટની જરૂર પડે છે એવી આપણે ડિસીઝ ઉપર વાત કરવાના છે. જો બની શકે ને તો દરેક વ્યક્તિ નોટ પેન લઈ લે અને લખતા જાય કે જેને હિસાબે પોતાનો બિઝનેસને ગ્રો કરવામાં ખૂબ મજા આવશે અને વારે વારે ટૂંકમાં કોઈને પૂછવું ન પડે. એટલે આપણે 1 મિનિટ નો સમય આપીએ કે દરેક લોકો પોતાનું નોટ પેન લઈ લે તો શું છે કે પોતાની રીતે પોતાના બિઝનેસને ગ્રો કરી શકે. વારે વારે મીટિંગમાં આવવાથી આપણને એવું લાગતું હોય કે મારે હવે લખવાની કે નોટ કરવાની જરૂર નથી, મને બધું આવડે છે. પણ જ્યારે આપણે જરૂર પડે ને ત્યારે એ વસ્તુ આપણને યાદ નથી આવતી. એટલે નોટ કરવી ખાસ જરૂરી. હું ખુદ અમુક ટોપિક ચાલતા હોય ને એમાં નોટ કરું છું. એટલે નોટ કરશો ને તો તમને વધારે મજા આવશે કામ કરવાની. આજે આપણે વાત કરીશું ડિટોક્સિફિકેશન અને રિજુવિનેશન. ડિટોક્સિફિકેશન એટલે શરીરની અંદરનું ટોક્સિન બહાર કાઢવાની ક્રિયાને ડિટોક્સિફિકેશન કહે છે. ડિટોક્સિફિકેશન એટલે કચરો. અલગ અલગ ખાણીપીણી, હવા અને ખોરાક દ્વારા જે આપણા અવાજ આવે છે સાહેબ બરાબર? ઓકે, થેન્ક યુ. અલગ અલગ ક્રિયાઓ કરવાથી ખોરાક છે, પાણી છે, હવા છે, એના દ્વારા જે આપણા શરીરની અંદર કચરો જાય છે એ કચરો છે એ 100% બહાર નીકળતો નથી. હવે કચરાને બહાર કાઢવો એને ડિટોક્સિફિકેશન કહે છે. હવે ડિટોક્સિફિકેશન અનહેલ્ધી સબસ્ટેન્ટ, ડિટોક્સિફિકેશન એટલે અનહેલ્ધી સબસ્ટેન્ટ જેને કહેવાય છે ઝેર. ઝેર છે એ અલગ અલગ ઓર્ગન્સની અંદર જમા રહીએ છે, બોડીની અંદર જમા રહીએ છે, ટિશ્યુની અંદર જમા રહીએ છે, જેને હિસાબે આવતા દિવસોમાં આપણે નાની મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે. ટોક્સિન શરીરમાંથી જુદા જુદા રસ્તાઓ દ્વારા આપણે બહાર કાઢીએ છીએ. સપ્લિમેન્ટ થ્રુ બહાર નીકળે. આ સપ્લિમેન્ટ દ્વારા જે આ ટોક્સિન બહાર નીકળે છે એમાં સ્ટૂલ વાટે, યુરિન વાટે, પર્સ્પિરેશન વાટે જે કચરો બહાર નીકળે છે એ કચરો 100% નથી નીકળતો. અમુક કચરો છે એ રહી જાય છે. હવે એ સપ્લિમેન્ટ દ્વારા એને ડિટોક્સ કરી અને પર્સ્પિરેશન દ્વારા અથવા સ્ટૂલ દ્વારા એ કચરો સપ્લિમેન્ટ છે બહાર કાઢે છે. આપણા શરીરમાં કયા કયા ઓર્ગન્સને ડિટોક્સિફિકેશન કરવાની જરૂર છે? પહેલા તો આપણું બોડી બ્લડ સેલનું બનેલું હોય છે. બ્લડ સેલમાંથી ટિશ્યુ બને છે, ટિશ્યુમાંથી ઓર્ગન્સ બને છે અને ઓર્ગન્સમાંથી અલગ અલગ ઓર્ગન્સ ભેગા થઈને એક બોડી બને છે. એટલે કામ શેના ઉપર કરવાનું છે? ટિશ્યુ ઉપર, ઓર્ગન્સ ઉપર. બોડી ઉપર કામ કરવાની જરૂર નથી. ટિશ્યુ અને ઓર્ગન્સ ઓલરેડી તમારા હેલ્ધી છે તો તમે ક્યારેય બીમાર નથી પડવાના. એટલે જરૂરી છે આપણે આપણા ટિશ્યુ અને ઓર્ગન્સને હેલ્ધી રાખવાની. મેડિસિન છે એ પ્રોપર ડિસીઝ ઉપર કામ કરે છે, કોઈ પણ બીમારી ઉપર કામ કરે છે. અને આપણી સપ્લિમેન્ટ છે એક નાનામાં નાનું બોડીની અંદર સેલ ઉપર કામ કરે. દરરોજના હજારો, લાખો, અરબો અને ખરબો સેલ તૂટે છે અને નવા બને છે. હવે નવા નથી બની શકતા એટલે આપણને નાની મોટી બીમારી આવે છે. એ બીમારી છે એક દિવસ મોટું સ્વરૂપ ધારણ કરે
એટલે એને આપણે ડિસીઝ કહેવાય. હવે આપણા શરીરની અંદર અલગ અલગ અવયવોને ડિટોક્સ કરવાની જરૂર છે. તેમાંનું પહેલું લીવર. કિંમતીમાં કિંમતી લીવર છે. જો લીવર ડિટોક્સ નથી થતું એટલે 80%, 90%, 95% બીમારી આવે છે. હવે લીવરથી ડિટોક્સ ન થવાની હિસાબે કઈ બીમારી આવે? પહેલે વહેલી તો લીવર સિરોસિસ, કમળો, ડાયાબિટીસ. આ બધાને ખબર છે કે ડાયાબિટીસ શેનાથી થાય? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર ઇન્સ્યુલિન, સુગર હોય છે અને એ સુગરનું મેન્ટેન નથી થતું ઇન્સ્યુલિન દ્વારા, એટલે આપણને એ ડાયાબિટીસમાં રૂપાંતરિત થાય છે. દરેક વ્યક્તિ ને લીવર હેલ્ધી જરૂરી છે. લીવર હેલ્ધી રાખવું જરૂરી છે. હવે બીજું આવે છે કિડની. જેટલી બોડીની અંદર કિડની લીવરની જરૂરી છે ને એટલું જ પાછી સામે કિડનીની જરૂર છે. કિડની ડેમેજ થવાથી, કિડની એનલાર્જ થવાથી પહેલા તો યુરિયા વધે છે. બીજું, ઘણા લોકોને લાસ્ટ ટાઈમ અથવા આગળ પડતી બીમારી જવાથી યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય છે. યુરિક એસિડ એક કિડનીની અંદરનું એક બીમારી, કિડનીની જ બીમારી ગણી શકાય. હવે એ વસ્તુને જો નથી આગળ વધવા દેવી અથવા બીમારીમાં નથી કન્વર્ટ થવા દેવું તો અત્યારે આપણે કિડની હેલ્થ લેવી જરૂરી છે. કિડનીને પ્રોપર વેમાં ડિટોક્સ કરવી જરૂરી છે. અત્યારે મેં રિસર્ચ કર્યું તો લગભગ 70-72% યુરિક એસિડનો પ્રોબ્લેમ છે. હવે યુરિક એસિડનો પ્રોબ્લેમ આવતા દિવસોમાં ભયંકર સ્વરૂપ ધારણ કરે. દરેક વ્યક્તિને ખબર છે. જોઈન્ટના પેઇન્સ, દુખાવા, આ બધી વસ્તુ યુરિક એસિડની હિસાબે થાય છે. પહેલા 60, 62, 65 વર્ષે જોઈન્ટનો દુખાવો થતો એની જગ્યાએ અત્યારે હવે 22-23 વર્ષના છોકરાઓને, યંગ છોકરાઓને જોઈન્ટ ની રિપ્લેસમેન્ટ કરવા પડે આવી કન્ડિશન આવે. ખરેખર ની રિપ્લેસમેન્ટ 50-55 પછી જ થાય, પણ એને દુખાવો સહન કરવો પડે. જો ન કરવો હોય ને તો આ કિડનીને ડિટોક્સ કરવું જરૂરી છે. ત્રીજું છે ડાયજેસ્ટિવ સિસ્ટમ, યાને કે નાનું આંતરડું. જે ખોરાક તમે લ્યો છો અથવા હવા લ્યો છો એમાંથી બધી વસ્તુ નાના આંતરડાની અંદર વધુમાં વધુ સ્ટોર થાય છે. હવે વધુમાં વધુ સ્ટોર થવાને હિસાબે જે ડિટોક્સ નથી થતું ને એટલે બોડીની અંદર કઈ ના કઈ બીમારી આવે છે. ત્રીજું છે નાનું આંતરડું. હવે ચોથું છે લિમ્ફેટિક સિસ્ટમ. લિમ્ફેટિક સિસ્ટમ એટલે લચીલા ગ્રંથિ. ઓલ ઓવર આખા બોડીની અંદર લચીલા ગ્રંથિઓ હોય છે, જેને ડિટોક્સ કરવી ખાસ જરૂરી છે. લચીલા ગ્રંથિ છે એ આપણા બોડીને જોઈતું પોષણ પૂરું પાડે છે. આપણા બોડીને જોઈતું ટૂંકમાં શું કહેવાય એને, એક અવયવો છે લચીલા ગ્રંથિ. એને ડિટોક્સ કરવું જરૂરી છે. લચીલા ગ્રંથિની અંદર જેમાં ટોન્સિલ આવે છે, ટોન્સિલ એટલે કાકડા. ઘણા લોકોને ગળામાં સોજો આવે, થૂક ઉતારવામાં, ખાવામાં પ્રોબ્લેમ થાય, એને આપણે ટોન્સિલ કહીએ છીએ. અને થોડો ઘણો દુખાવો થાય તો આપણે ઓપરેશન તરફ વળીએ છીએ. ખરેખર આપણા બોડીની અંદર કાકડાની ખૂબ જરૂર છે, લચીલા ગ્રંથિની ખૂબ જરૂર છે. હવે એ વસ્તુ છે એ તમે ઓપરેશનથી કાઢી નાખો એટલે તમને એના સ્વાદની બધી મજા છે એ તમારી મારી જાય. એટલે ટોન્સિલ છે. બીજું છે બોન મેરો. બોન મેરો છે એને ડિટોક્સ કરવું આપણા બોડીની અંદર ખાસ જરૂરી છે. ત્રીજું છે થાઇરોઇડ. થાઇરોઇડ છે એ દરેક વ્યક્તિઓને, નાના મોટાને દરેકને હોય છે, પણ એ એનલાર્જ થાય અથવા એની કન્ડિશન ખરાબ થાય ને એટલે ડોક્ટર એમ કે તમને થાઇરોઇડ છે. થાઇરોઇડની અંદર હાઇપોથાઇરોઇડ અને હાઇપરથાઇરોઇડ. હાઇપોથાઇરોઇડની અંદર તમારું વજન ઘટે છે. આપણે દેશી ભાષામાં એને સૂકો થાઇરોઇડ કહીએ. હાઇપરથાઇરોઇડ એની અંદર વજન વધે છે કે જેની ઇનબેલેન્સ થવાના હિસાબે T4, T3 છે એ વધે અથવા ડાઉન થાય, એને હાઇપરથાઇરોઇડ અથવા હાઇપોથાઇરોઇડ કહીએ છીએ. હવે એનો ઇનબેલેન્સ થાય એટલે ઘણી બીમારીઓ આવે છે. વાળ ખરવાનો પ્રશ્ન આવે છે, ઓવરવેટ વજન વધવાનો પ્રશ્ન આવે છે, અથવા અમુક સમયે ડાયાબિટીસ છે એ બોડીની અંદર એડ થાય છે, જોઈન્ટના દુખાવા છે એ એડ થાય છે. એટલે આ થાઇરોઇડની હિસાબે થાય. થાઇરોઇડની બીમારી કોઈ મોટી બીમારી નથી, પણ એક વખત બીમારી આવ્યા પછી નોર્મલ થતી નથી, ક્યારેય પણ નોર્મલ નથી થતી. જો તમે મેડિસિનથી એને નોર્મલ કરો છો
તો પરમેનન્ટ મેડિસિન લેવી પડે છે, અને એ મેડિસિન છે એ કોઈ બીમારીને બેલેન્સ નથી કરતી, નોર્મલ નથી કરતી, ખાલી ને ખાલી સ્ટેબલ રાખે છે. અમુક સમય પછી એના મિલીગ્રામ્સ, દવાના ડોઝ, દવાની ક્વોન્ટિટી છે એ વધતી જાય છે. એનું કારણ છે કે આપણી ખાવાની અને આ તે લાઈફસ્ટાઈલનું મેઇન કારણ એ છે. ત્રીજું, થાઇરોઇડ પછી આવે છે સ્પ્લીન. સ્પ્લીન યાને કે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ નું પણ આપણા બોડીની અંદર એટલી જ જરૂરિયાત છે. સ્વાદુપિંડ ને પણ દરરોજ ડિટોક્સ કરવું પડે, દરરોજ ડિટોક્સ કરવું પડે. સ્વાદુપિંડ જો ડિટોક્સ ન થાય તો અંતઃસ્ત્રાવોનું બેલેન્સ છે ઇનબેલેન્સ થાય. અંતઃસ્ત્રાવોનું ઇનબેલેન્સ થાય ને એટલે ટોક્સિન વધે છે. હવે બોડીની અંદર ટોક્સિન જમા થાય છે, એની હિસાબે અંતઃસ્ત્રાવોનું બેલેન્સ બગડે છે, અને અંતઃસ્ત્રાવોનું બેલેન્સ બગડે છે એટલે ટોક્સિન વધે છે. બંને વસ્તુ અરસપરસ છે, એટલે બેયને ડિટોક્સ કરવું જરૂરી છે જો તમારે બોડીને હેલ્ધી રાખવું હોય તો. તેમજ બોડીના સેલને, બોડીના ટિશ્યુને, આગળ આપણે પહેલા જે વાત કરી ને એડવાન્સમાં વાત કરી, બોડીના સેલને, બોડીના ટિશ્યુને પણ તમારે ડિટોક્સ કરવી પડે, હેલ્ધી રાખવા પડે. મસલ્સ ડેમેજ કરે છે, જેથી ડિટોક્સિફિકેશન કરવું, સેલને રીજનરેટ કરવા જરૂરી છે. આ બધી વસ્તુ છે ને એ ઓર્ગન્સ બગડવાનું મેઇન કારણ છે તમારા સેલ અને તમારા ટિશ્યુ છે. જો એને તમે હેલ્ધી નહીં રાખો, એને જે ખોરાક જોઈએ છે ખોરાક તમે નહીં પ્રોપર વેમાં આપો, તો એને જે નથી જોતું એ ઓટોમેટિક મળી જવાનું છે. એને આપણે ડિટોક્સિફિકેશન કહીએ છીએ. આ શુદ્ધ ગુજરાતીમાં છે કે તમારે ભણવું પડશે. જો તમે નહીં ભણો ને તો અભણ તો ઓટોમેટિકલી રહી શકશો. તમારે અભણ રહેવા માટે કઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. એટલે બોડીને પણ આવી જ કંઈક જરૂરિયાત પડે છે. એ જરૂરિયાત છે એ આપણે પૂરી પાડતા નથી, એટલે બીમારીનું સ્તર છે એ વધતું જાય છે. હવે ગાય છે, ભેંસ છે, બકરી છે, એ ખાવાનું ખાય છે અને લીલા પાંદડાના રૂપમાં ખાય છે, એટલે એ બહુ ઓછા રેર કેસમાં બીમાર પડે છે. આપણે છે એ નથી ખાવાનું ખાઈએ એટલે વધુ પડતા બીમાર પડીએ છીએ. વાસી ખોરાક ખાઈએ છીએ. ઘણા લોકોને ખોટી ફૂડ ખાવાની ટેવ હોય છે, બ્રેડ છે અથવા બિસ્કિટ છે. આપણા ઘરની અંદર સાંજની બનેલી રોટલી છે આપણે સવારે નથી ખાતા, તો પછી તમારું બ્રેડ અને બિસ્કિટ છે એ કેટલા દિવસો પહેલા કેટલી હલકી કેટેગરીના લોટમાંથી બનેલું હોય તમે વિચાર કરો. એ આપણે આનંદથી ખાઈએ છીએ, એને હિસાબે આપણું બોડી છે ખરાબ થાય છે. અને અત્યારે પ્રચલિત મેગી, દરેકના ઘરમાં મેગી બને જ છે. મેગી કોઈ ખાવાની વસ્તુ છે મિત્રો? આ બધી વસ્તુને શરીરની અંદર બહાર નીકળતા 8-8 દિવસ લાગે છે. મેંદાની વસ્તુને બોડીમાંથી બહાર નીકળતા 8-8 દિવસ લાગે છે. હવે એ તમારું શરીર છે એ બેડોડ કરે, બગાડે. બગડશે એટલે શું થવાનું? એ બીમારી છે. નાની ઉંમરમાં બીમારીઓ થવાના મેઇન કારણો આ બધા છે. શરીરને ડિટોક્સ કરવાના ફાયદાઓ. આપણે અત્યાર સુધી શરીરની અંદર ડિટોક્સ શા માટે કરવું પડે? શરીરની કયા ઓર્ગન્સને ડિટોક્સ કરવા જરૂરી છે? હવે ડિટોક્સ કરવાના ફાયદા, તો કે ડિટોક્સ જો તમારું બોડી કન્ટિન્યુટી રહે ને એટલે બીપી ને રેગ્યુલર કરે છે. બીપી રેગ્યુલર થાય એટલે ઝાઝી બીમારીઓથી આપણે બચી શકીએ. અત્યારે નાની ઉંમરમાં એટેકનું પ્રમાણ એટલું બધું ભયંકર વધતું જાય છે, જેને બ્રેઇન સ્ટ્રોક કહેવાય, હાર્ટ એટેક છે. બ્રેઇન સ્ટ્રોક આવે એટલે વ્યક્તિ દુનિયામાંથી અધમો થઈ ગયા સમજી લેવાનું. એક સાઈડ એની આખી ફેલ થઈ જાય. હવે એને જો રિપેર કરવું એના કરતા ન રિપેર કરવું પડે એવું કંઈક કરો કે જેની હિસાબે આ બીમારીથી આપણે બચી શકીએ. તો બીપી ને રેગ્યુલર કરી છે, શરીરનું તાપમાન બેલેન્સ ને જાળવી રાખે. અતિ ઠંડી હોય તો તમારું શરીર છે હીટ રહીએ, સેજ માઇનોર ગરમ રહીએ. એ બેલેન્સ જાળવી રાખવાનું કામ કરે છે. તમારું બોડી જો ટાઈમે ડિટોક્સ થાય તો હૃદયના ધબકારાને અને શ્વાસના દરને નોર્મલ કરે છે. હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલા હોવા જોઈએ અને કેટલા રહે છે એ ચેક કરો. ચેક કર્યા પછી તમારા બોડીને કન્ટિન્યુટી ડિટોક્સ કરવાની જરૂર છે. શ્વાસના ધબકારા, તમે થોડા પગથિયા ચડો છો, 1 અથવા 2 માળ ચડો છો, શ્વાસોશ્વાસની ક્રિયા ડબલ થઈ જાય છે, તો સમજવાનું કે કાંઈક
પણ અનહેલ્ધી છે, કંઈક પણ ખરાબ છે. હવે એને નોર્મલ કરવા માટે બોડીને ડિટોક્સ, હૃદયને, હાર્ટને, ફેફસાને અને ટીસ્યુને નોર્મલ કરો એટલે એ બધી વસ્તુ છે એકદમ નોર્મલ થઈ જાય. અત્યારે નાની ઉંમરમાં લોકો ચાલી નથી શકતા, નાની ઉંમરમાં દોડી નથી શકતા, એની પાછળનું મેઇન રીઝન છે આપણા ખોરાક છે. હેલ્થી ડાયજેસ્ટિવ કરે. તમે જો બોડીને ડિટોક્સ કરો છો તો તમારું ડાયજેસ્ટિવ એકદમ હેલ્ધી થાય છે, પાચન શક્તિ છે એ નોર્મલ થાય છે, મસલ્સ ની એક્ટિવિટી વધે છે. મેં જે આ ચાલવાની વાત કરી, અત્યારે માણસ આળસુ થઈ ગયા છે. નાનું એવું કામ હોય તો 2 વ્હીલ 4 વ્હીલ લઈને નીકળે છે. એની પાછળનું મેઇન કારણ છે તમારા સાંધાની અનહેલ્ધી, સાંધાનો દુખાવો. આ બધી વસ્તુ છે આમાં જ આવે છે. હવે એને જો હેલ્ધી રાખવા હોય તો તમારે ડિટોક્સિફિકેશન કરવું જરૂરી છે. નાના નાના અવયવોને, તમારે સેલને, તમારા બોડીને જે ખોરાક જોઈએ છે ખોરાક આપવાનો. આપણે ખોરાક આપીએ છીએ પણ પેટને ખોરાક આપીએ છીએ. ખરેખર ખોરાક આપવાની જરૂર છે આપણા નાનામાં નાના સેલને, આપણા નાનામાં નાના ઓર્ગન્સને, બોડીને, એને ખોરાક આપવાની જરૂર. પણ આપણે આપીએ છીએ શેને? તો આપણે આપીએ છીએ બોડીને, પેટને ખોરાક આપીએ, જેને અતિ જરૂર નથી એને ખોરાક આપીએ છીએ, પણ આપણે જે સેલને જોઈશું ને પૂરું આપતા નથી. સમય ચલા ગયા તો સાધના નહીં હોગી. આ ટોપિક મેં શા માટે મૂક્યો છે કે સમય ચલા ગયા તો સાધના નહીં હોગી. બીમાર પડ્યા પછી જો તમે સપ્લિમેન્ટ્સ પાછળ દોડો છો તો તમારે જોઈએ એવા ઓર્ગન્સ, તમારા ટિશ્યુ, તમારા બોડી ને તમે હેલ્ધી નહીં બનાવી શકો. એટલા માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે બધા લોકો, આપણા લીડરો, આપણી અપલાઈન દરેક કહે છે ભાઈ તમે બીમાર નથી છતાંય સપ્લિમેન્ટ લો, કે જેની હિસાબે આવતા દિવસોમાં આપણા શરીરમાં બીમારી ન આવે. પણ હવે કરીએ છીએ હું કે બીમાર પડ્યા પછી આપણે આપણા ઓર્ગન્સને નોર્મલ કરવાનું કામ કરીએ. એક નક્કી રાખો, કોઈ પણ પાર્ટ્સ ખરાબ થયો એટલે ક્યારેય 100% ક્યોર થતો નથી. એને તમે મેન્ટેન કરી શકો. મેન્ટેન કરવા માટે તમે કાં મેડિસિનનો સહારો લો, કાં સપ્લિમેન્ટનો લો. નક્કી આપણે કરવાનું. મેડિસિન છે એ પરમેનન્ટ છે, સપ્લિમેન્ટ છે એ ટેમ્પરરી છે. મેડિસિન છે એ એક ઝેરના રૂપમાં તમે લ્યો છો અને સપ્લિમેન્ટ છે એ ખોરાકના રૂપમાં લ્યો છો. હવે આપણે વાત કરીશું કે કયા ઓર્ગન્સને કઈ સપ્લિમેન્ટની જરૂર છે. ખાસ લખે કયા ઓર્ગન્સને ડિટોક્સિફિકેશન કરવાની જરૂર છે. એમાંનું પહેલું વહેલું આપણું કિંમતીમાં કિંમતી અવયવ હોય ને તો લીવર ડિટોક્સિફિકેશન. લીવરને આપણે ટોક્સિન મુક્ત કરવાનું છે. પહેલી જ સપ્લિમેન્ટ આંખું બંધ કરીને તેને લીવર હેલ્થ આપી દો. હવે એના હું ડોઝિસની વાત કરી દઉં. પહેલી લીવર હેલ્થ પહેલે મહિને 3 ટાઈમ આપો, પછીના 3 મહિના સુધી સવાર સાંજ આપો. કન્ડિશન એપ્લાય. કન્ડિશન કેવી છે એના ઉપર તમે અપ એન્ડ ડાઉન કરી શકો છો. લીવરને ખરાબ કરતું બચાવવા માટે લીવર હેલ્થ ખાસ જરૂરી છે. પહેલું 3 ટાઈમ, પછી સવાર સાંજ. બીજું ગટ હેલ્થ. આપણા ગ્રેટ લીડર નીલિમાબેન ગટ હેલ્થ ઉપર ખૂબ વાત કરે છે. 2-3 દિવસ એના માટે ટૂંકા પડે છે. એવું જ આ ટોપિક છે ગટ હેલ્થ. ગટ હેલ્થને સુધારવા માટે કોમ્બાયોટિક્સ ઇઝ બેસ્ટ. તમારે કઈ પણ બીમારી નથી આવવા દેવી તો કોમ્બાયોટિક્સ રેગ્યુલર 2 ટાઈમ, 3 ટાઈમ, સવાર સાંજ 2-2, 1 બીડી, 1 ટીડીએસ, સવાર સાંજ 3 ટાઈમ પણ તમે લઈ શકો કોમ્બાયોટિક્સ. એનાથી દરેક અવયવોને, તમારા નાના આંતરડાને ખૂબ પોષણ મળશે, જેની હિસાબે આ જે વસ્તુ છે એ ક્લિયર થતી જાય, ધીમે 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 ક્લિયર થાય. ત્રીજું છે કિડની. જેટલી લીવરની જરૂર છે ને એટલી જ આપણા બોડીની અંદર કિડનીની જરૂર છે. તો કિડનીને ડિટોક્સ કરવા માટે કિડની હેલ્થ છે આપણી પાસે. કિડની ખરાબ થાય એટલે કઈ કઈ બીમારી આવે મેં તમને વાત કરી, આપણે ડેપમાં હવે જાહું નહીં. એટલે કિડનીને ક્લિયર કરવા માટે કિડની હેલ્થ જરૂરી છે. પછી જીઆઈ સિસ્ટમ, જે આગળ વાત કરી ને આપણે ગટ હેલ્થ અને જીઆઈ સિસ્ટમ બે સેમ, બે એક જ છે. હવે એને ક્લિયર કરવા માટે ફાઈબરની જરૂર પડશે.
ફાઈબર છે ને એ આપણા બોડીની અંદર ડેઈલી માટે જરૂર છે, પણ આપણે ફાઈબર યુક્ત ખોરાક લેતા નથી, અને ફાઈબર યુક્ત ખોરાક ન લેવાને હિસાબે ઓબેસિટી, પેટ વધવું, આ બધી પ્રોબ્લેમ્સ આવે. હવે એને નોર્મલ કરવા માટે આપણે ફાઈબર લેવું જરૂર છે. ફાઈબર લ્યો એટલે મિત્રો ખાસ યાદ રાખો, 3 થી 5 લીટર પાણી પીવાનું જ. દરેક સપ્લિમેન્ટ પાછળ 1 લીટર પાણી વધારે પીવાનું, પણ ફાઈબર પાછળ ખાસ ફાઈબર લીધા પછી તમારે પાણી ખૂબ પીવું જરૂરી છે. ફાઈબર જીઆઈ સિસ્ટમ ને ક્લિયર કરવા માટે ફાઈબર છે, વેસ્લિમ ટી અને લેમન ટી. આપણી અંદર જે એ બે ટી અત્યારે આવે જ છે. જો એ તમારે સિસ્ટમ ને ઉપરથી લઈને નીચે સુધી જો તમારે સિસ્ટમ ને ક્લિયર કરવી હોય, ડિટોક્સ કરવી હોય ને, તો આ 3 વસ્તુ: ફાઈબર પાવડર, વેસ્લિમ ટી અને લેમન ટી. હવે ચોથું છે લિમ્ફોટિક ડિટોક્સિફિકેશન. લિમ્ફેટિક ડિટોક્સિફિકેશન, લિમ્ફોઇડ, એને જે આપણે પહેલા વાત કરી, એને ડિટોક્સ કરવા માટે વિટામિન સી નો સ્પ્રે, અને બેસ્ટમાં બેસ્ટ અમૃત સિબક્થોન સપ્લિમેન્ટ્સ ની આપણે વાત કરીએ છીએ. અને જે આને બધાને ક્લિયર કરવા માટે વિટામિન સી એ બધી જરૂર છે. અને ઓલ બોડીને ડિટોક્સ કરવા માટે ફૂટપેચ. ફૂટપેચ ઇઝ બેસ્ટ. 3 મહિને એક વખત ફૂટપેચ નો ડોઝ મારી દો એટલે લગભગ તમારું બોડી છે એ ક્લિયર થઈ જાય. ખૂણે ખાચરે ક્યાંય પણ આમ કઈ ગંદકી પડી છે ને, તો એ ક્લિયર કરવાનું કામ કરે. તુલસીની ફૂટપેચની સાથે તુલસી અને સીએમડી. આઈને ડિટોક્સ કરવી જરૂરી છે. આઈને ડિટોક્સ કરવા માટે આઈ સપોર્ટ પણ જરૂરી છે. હવે ઘણા લોકો કહે છે કે હું ખોરાક પૂરતા પ્રમાણમાં લઉં છું, તો મારે સપ્લિમેન્ટ્સ ની શા માટે જરૂર છે? મિત્રો, જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી સપ્લિમેન્ટ લેવું જોઈએ. મગજમાંથી કાઢી નાખો કે સાહેબ કેટલો સમય લેવાની. તમે એને બ્રેક સ્ટાર્ટ કરી શકો, 2-3-4 મહિના બ્રેક કરો, વળી પાછી સ્ટાર્ટ કરો, પણ સપ્લિમેન્ટ તો લેવી જ પડશે. દાખલા તરીકે કોઈ પણ 2 વ્હીલ કે 4 વ્હીલ નો ખોરાક શું છે? હું દરેક લોકોને પૂછું છું, 4 વ્હીલ અને 2 વ્હીલ નો ખોરાક શું છે? આપણે તરત આપણો મગજ જાહે કે ફ્યુલ નથી. આપણે 4 વ્હીલ અને 2 વ્હીલ નો ખોરાક છે ઓઇલ છે. ફ્યુલ ની જરૂર છે, પણ તમે ઓઇલ નહીં નાખો તો ચાલશે. સપ્લિમેન્ટ છે ને ઓઇલ જેવું કામ કરે છે. શેના જેવું કામ કરે છે? ઓઇલ જેવું કામ કરે છે. એટલે બોડીને જેટલો તમે ખોરાક આપો છો ને, એથી વધારે સપ્લિમેન્ટની જરૂર છે. અને એન્જિનને તમે વધારે પેટ્રોલ આપો છો, એના કરતા તમારે ઓઇલની જરૂર છે. એટલે આ વસ્તુ છે એ ખાસ જરૂરી છે. આપણા શરીરની અંદર દરરોજનું 11,000 લીટરની આસપાસ આપણે હવા લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ. બીજું 3 થી 5 લીટર આપણે પાણી લઈએ છીએ, જલ લઈએ છીએ. તો હવે એ ખરેખર શુદ્ધ છે નથી? તો જેટલી વખત તમે બોડીની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો, એમાંથી આપણા બોડીમાં ઝેર જાય છે, તો એને ડિટોક્સ કરવું જરૂરી છે. આપણે ખોરાક જે લઈએ છીએ ને, ખોરાકની અંદર 90% કચરા રૂપે બહાર નીકળી જાય. 10% છે એ બોડીને જે વિટામિન્સ અને મિનરલ્સ ની જરૂર છે ને, એમાંથી વધે છે. એ ખોરાક બોડીને પૂરતા પ્રમાણમાં મળતું નથી, એને હિસાબે આ બીમારીઓ આવે છે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે, ડિટોક્સ ની વાત કરીએ. હવે રિજુવિનેશન. રિજુવિનેશન એટલે નવીનીકરણ, નવું કરવું, રિનોવેટ કરવું અથવા પુનઃ સ્થાપિત કરવું. છે ને સાહેબ આપણી પાસે ટાઈમ? યસ, યસ. પુનઃ સ્થાપિત કરવું, આપણા શરીરને યંગ અને હેલ્ધી, શક્તિશાળી બનાવવું. પુનઃ સ્થાપિત કરવું, યંગ અને હેલ્ધી, શક્તિશાળી બનાવવું. રિજુવિનેશનના 2 પ્રકાર હોય. 2 રીતે રિજુવિનેશન કરી શકીએ. એક ફિઝિકલ અને બીજું મેન્ટલ. ફિઝિકલ રિજુવિનેશન અને મેન્ટલ રિજુવિનેશન. કોઈ વ્યક્તિ છે ફિઝિકલ હેલ્ધી હોય, પણ મેન્ટલ ભાંગેલો હોય, નાના નાના વિચાર કર્યા કરે, પોતે અપસેટ રહે, પોતે ટેન્શનમાં આવ્યા કરે. એટલે ફિઝિકલ અને મેન્ટલ. હવે ફિઝિકલ રિજુવિનેશન એટલે શું? તો કે શરીરની
સ્ટેમિના તેમજ શરીરના ટિશ્યુ અને ઓર્ગન્સને સેલને શરીરના કોઈ પણ અવયવોને રિપેર કરવા, આને ફિઝિકલ રિજુવિનેશન કહેવાય. એના સિવાયની બીમારી હોય એને મેન્ટલ રિજુવિનેશન કહેવાય. હવે મેન્ટલ રિજુવિનેશન એટલે શું? તો કે મેન્ટલ રિજુવિનેશન એટલે સેન્સ ઓફ વિટાલિટી. સેન્સ ઓફ વિટાલિટી એટલે સહન શક્તિ. ઓલી કહેવત છે કે પુરુષ છે એ સહન શક્તિ છે અને સ્ત્રી છે એ કેવી કે સ્ત્રી છે એ મહાશક્તિની સોરી સ્ત્રી છે એ શક્તિ છે ને પુરુષ છે એ સહન શક્તિ છે. એટલે આપણા બોડીને ખરેખર વિટાલિટી એટલે આપણા બોડીને જે માઇન્ડ થી આપણે જે બીમાર છે ને એને ક્લિયર કરવા જરૂરી છે. અને મારા બિઝનેસ માંથી હું ફ્રી નથી, એટલે આ બધો સપોર્ટ કરવામાં મારા વાઇફ નો, મારા મિસિસ નો ખૂબ મોટો હાથ છે, રોલ છે. આપણો બિઝનેસ કપલ નો બિઝનેસ છે. બની શકે તો દરેક વ્યક્તિ કપલમાં આ બિઝનેસ ની અંદર મીટિંગમાં આવે. 1 મિનિટમાં વાત કરી દઉં, દરેક વ્યક્તિના મનમાં એવું હોય છે કે મારે મીટિંગ માં આવવું, ઓનલાઈન આવવું અથવા ઓફલાઈન મીટિંગમાં આવવું શા માટે જરૂરી છે. હવે તો હું લીડર બની ગયો. બાળક જેવું છે, બાળક જન્મા પછી તમારે એને મોટું કરવા માટે કેટલી જવાબદારી લેવી પડે ત્યારે તમારું બાળક મોટું થાય. આપણા બિઝનેસ ની અંદર તમે રેગ્યુલર મીટિંગમાં આવો છો એટલે તમારું બિઝનેસ છે સ્ટેબલ થઈ જાય. બાળક મોટું થઈ ગયા પછી બાળકને આપણી જરૂર નથી. પછી કોને જરૂર છે? માતા પિતાને બાળકની જરૂર છે. એટલે જ્યાં સુધી તમે મોટા લીડર નથી બની ગયા, તમારો બિઝનેસ છે એ કન્ટિન્યુટી નથી થઈ ગયો, ત્યાં સુધી તમારે મીટિંગની જરૂર છે. અને પછી મીટિંગને તમારી જરૂર છે. એનું કારણ છે કે તમારા જે ડાઉનલાઈન તમારા જે મિત્રો છે એ તમારી પાસેથી શીખવાની કંઈક એક્સપેક્ટેશન રાખે છે, જેની હિસાબે તમારે મીટિંગમાં આવવું જરૂરી છે. હવે 1 મિનિટ માટે જોશના વાત કરશે, મારા વાઈફ વાત કરશે. સાહેબ ટાઈમ છે ને 2 મિનિટ? યસ 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 જોશના. હેલો સર, ગુડ મોર્નિંગ એવરીવન. હવે જે મને ખાલી 1 જ મિનિટનો ટાઈમ છે કે આ જે બોલવાનો સ્કોપ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ સૌનો આભાર. અને સાહેબે જે વાત કરી એ બધી બહુ આમ બેસ્ટ છે. ખરેખર આ કરવા જેવું છે, કરવું જરૂરી છે. અને નેક્સ્ટ ટાઈમે સિદ્ધાર્થ સરે કીધું કે આપણે ઇમ્યુનિટી ઉપર વાત કરીશું, એટલે નેક્સ્ટ ટોપિક કદાચ ઇન ફ્યુચર કે આવતા દિવસોમાં ઇમ્યુનિટી માટે હોય તો સાહેબને કહેજો, એટલે ઇમ્યુનિટી ઉપર આપણે ચર્ચા કરીશું. પણ જે આ સાહેબે આજનો ટોપિક કીધો ને, જે રિજુવિનેશન અને બીજું ડિટોક્સિફિકેશન, એ એક ઇમ્યુનિટી, પાર્ટ ઓફ ઇમ્યુનિટી જ છે. એટલે એના માટે એ જરૂરી છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે ઇમ્યુનિટી જોડે લઈ લેશું પાછળ. પછી વિશ યુ વેલ્થ એન્ડ હેલ્થ. થેન્ક યુ જોશના. મને આગળ વધારવામાં મહત્વનો હાથ હોય ને તો મારા મિસિસ નો છે. એટલે આ બિઝનેસ ની અંદર ટકી રહેવા માટે પણ મારા મિસિસ નો મોટો હાથ છે. યસ સિદ્ધાર્થભાઈ, કઈ પ્રશ્નો હોય તો પૂછી શકે, આપણી પાસે 3-4 મિનિટ છે. બિલકુલ, કોઈને કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો, એનો જવાબ મળી શકશે અહીંયા. સેશન તો બહુ જોરદાર હતું ડોક્ટર સાહેબ. અને આની રેકોર્ડિંગ છે આખું, તો આનો વિડીયો પણ મળી જશે આજનો, પણ બપોર પછી. રાઈટ, વન ઓફ ધ બેસ્ટ સેશન, અને ઘણું બધું લખ્યું છે. તો કોઈને કોઈ સવાલ હોય તો તમે જરૂર અહીંયા શેર કરી શકો છો. અને હેલ્થને લગતી વસ્તુ છે, જો એક વસ્તુ છે, આજે જેટલું પણ ડોક્ટર સાહેબે આપણને માહિતી આપી છે, તમે ઇન્ફોર્મેશન લીધી તો સારામાં સારી ઇન્ફોર્મેશન છે. તમે ઇન્ફોર્મેશનની મજા લીધી તો સારી વાત છે, પણ જો એનો ફાયદો નહીં લો તો ઇન્ફોર્મેશન કોઈ કામની નહીં રહે. જે ઇન્ફોર્મેશન મળી છે અને તમે જે ઇન્ફોર્મેશન મળી છે એને તમે 100% એપ્લાય કરજો, તો તમારા બિઝનેસમાં અને તમારા હેલ્થમાં 100% કામ લાગશે. પોતાના માટે ખાસ શરૂઆત કરો, અને સાથે સાથે જેટલા પણ લોકોને, ડોક્ટર સાહેબનું કહેવું એક જ છે કે તમે જેટલું વધારે કામ કરશો તમને એટલા બધા એક્સપિરિયન્સ થશે. જ્યાં તમે અટકશો તો તમારી સાથે તમારી અપલાઈનને બધા જ લોકો છે તમને સપોર્ટ કરશે. તો આઈ થિંક ડોક્ટર સાહેબ, મને તો નથી લાગી રહ્યું કદાચ કોઈનો સવાલ હોય. એક સવાલ આવ્યો છે. મારા મમ્મીને ડાયાબિટીસ છે,
તો નીંદર માટે સબલી સ્પ્રે. ડાયાબિટીસ. ડોક્ટર સાહેબ, ડાયાબિટીસની પર્ટિક્યુલર કઈ કઈ આપણે આપી શકાય? ડાયાબિટીસ ની અંદર પહેલા તો પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન નથી બનતું અને એને હિસાબે આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એ ઇનબેલેન્સ થાય છે, સુગરમાં કન્વર્ટ થાય છે. એટલે પહેલા તો નીમ મેં દરેકને કીધું, જે ડોઝ કીધા એ પ્રમાણે તમે ડોઝ આપો. ગ્લુકોહેલ્થ અને નીમ આપો. ગ્લુકોહેલ્થ છે એ મેડિસિન છે, એ સપ્લિમેન્ટ નથી. એ તમારા સુગરને મેન્ટેન કરે છે. એટલે ગ્લુકોહેલ્થ છે એ 3 ટાઈમ આપો, સવાર બપોર સાંજ, અને સાથે નીમ આપો. હવે આપણે દરેક સપ્લિમેન્ટ જે મેં લખાવ્યા ને એની અંદર સપોર્ટિવ ડ્રગ્સ અમે લોકો એક બીમારી ઉપર 1-2 ડ્રગ્સ બીમારી ઉપર આપીએ ને બીજી સપોર્ટિવ ઉપર આપીએ. એટલે સપ્લિમેન્ટ ની અંદર પણ સપોર્ટિવ છે. દાખલા તરીકે એલોવેરા છે, નોની છે, ફ્લેક્સ છે, ગેનોડર્મા છે. એ બધી વસ્તુને સાથે રહેવાથી ડબલ અને 3 ગણું કામ આપે. દાખલા તરીકે તમે એક લીવર હેલ્થ લીધી, લીવર હેલ્થ ની સાથે તમે ગેનોડર્મા લ્યો છો, તમે એલોવેરા લ્યો છો, લીવર હેલ્થ ને ડબલ અને 3 ગણું કામ અપાવવામાં મદદ કરે. આપણે એગ્રીકલ્ચર ની અંદર કોઈ પણ જંતુનાશક દવા છાંટો છો, ભેગી તમે એગ્રી 82 નાખો એટલે એની વસ્તુને ડબલ અને 3 ગણું કામ આપે. એમ આ પણ તમારે સપોર્ટિવ ડ્રગ્સ છે, એટલે એ તમારી રીતે તમે એડ કરી શકો. ડાયાબિટીસ ની અંદર આ ગ્લુકોહેલ્થ અને નીમ, આ 2 વસ્તુ છે એ ખાસ જરૂરી છે. પછી તમે નોની આપો, ફ્લેક્સ આપો, CMD આપો, એ બધી વસ્તુ આપી શકો. ઊંઘ ન આવતી હોય તો સબલિંગલ સ્પ્રે છે આપણી પાસે, એ વસ્તુ તમે રેગ્યુલર લઈ શકો. યસ સિદ્ધાર્થ. યસ સર, બિલકુલ સાચી વાત છે. મેલાટોનિન સ્પ્રે છે આપણી પાસે.